જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો. મિત્ર વિકાસ, તમે પાગલ થઈ ગયા છો અથવા તમે કંઈ પણ સમજી શકતા નથી. તે કેવો બકવાસ બોલે છે. માફ કરશો, હું તમને મદદ કરી શકતો નથી. કેફેના ટેબલ પર પથરાયેલા છોકરીઓના ફોટોગ્રાફ્સ એકઠા કરતા મંથને સહેજ ઊંચા અવાજે કહ્યું, તમે મારા મિત્રો છો. તમે સમજી શકશો નહીં તો મમ્મી પપ્પાને સમજાવવામાં મને કઈ રીતે મદદ કરી શકશો? નીચે જોયું. કોફીના ખાલી કપને હાથ ફેરવે છે. વિકાસે ખૂબ જ ઉદાસ સ્વરમાં જવાબ આપ્યો, મને લાગે છે કે તને મનોવૈજ્ઞાનિકની સખત જરૂર છે. હું એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું. તે તને યોગ્ય કાઉન્સેલિંગ આપશે. મિત્ર કરતાં મોટો કોઈ સલાહકાર નથી. મંથન, તમે મારી વાત ધ્યાનથી સાંભળી પણ નહીં. સારું, કબૂલ કે ન સાંભળ્યું. જ્યાં સુધી તમે મારી આખી રામાયણ ફરીથી નહીં સાંભળો ત્યાં સુધી હું મૌન રહીશ નહીં. તે દિવસે શું થયું બોલ. હવે તો ઠીક છે. વિકાસના ચહેરા પર આશાનો તડકો ખીલ્યો. જેમ કે સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી જે દેખાય છે. તેણે ફરી એ જ વાર્તા કહી. ત્યારે જે થયું હતું તે પૂરી 20 મિનિટ લીધી આખી કહાની કહેવામાં. મંથને વેઇટરને પીઝા અને કોલ્ડ કોફીનો બીજા રાઉન્ડનો ઓર્ડર પણ આપી દીધો. આપવો જરૂરી હતો. તે એમના ટેબલ તરફ જોતો પૂછતો રહ્યો, આ બે કેમ નથી ઉઠતા? તેણે રાહ જોઈ રહેલ કતારમાં એક કુટુંબને જોયું, જેમાં પતિ પત્ની અને નાનું બાળક હતું. તેણે ઈશારાથી ખાલી ટેબલ પર બેસવાનો ઈશારો પણ કર્યો. કહેવા માટે વધુ છે. મંથને તેની હથેળી તેના મિત્રના હાથ પર પ્રેમથી મૂકતા પૂછ્યું, ના, હવે મને કહો, આ મામલે તમારું શું કહેવું છે? વિકાસે જવાબ સાથે જવાબી પ્રશ્ન આ રીતે મૂક્યો, જાણે કહે છે, મારે જે સાંભળવું છે તે કહો. પણ સાચો મિત્ર ભાગ્યે જ ખુશામત ભરી વાત કરે છે. એટલે મંથન કહેવા લાગ્યો, જુઓ, હું જે સમજું છું તે કહું છું. અત્યાર સુધીની વાર્તાનો સાર એ છે કે તું દિલ્હીથી ઇન્દોર જતી નિઝામુદ્દીન એક્સપ્રેસમાં બેઠો છો. તારી બર્થ 37 છે. એટલામાં એક છોકરી આવે છે. તેણીએ સ્માર્ટ ગુલાબી સલવાર કુર્તી પહેરી છે અને તેના વાળ સિલ્કી અને કાળા અને લાંબા હોય છે. તેની મોટી અને હેઝલ આંખોમાં દુષ્ટતાની ઝલક છે. તેની હાજરીને કારણે કમ્પાર્ટમેન્ટમાં હવા એકદમ ઝીણી બની ગઈ છે. એક સુંદર અને સુખદ સુગંધ ફેલાય છે. તું તેણીને સંપૂર્ણ રીતે જોવામાં પણ સક્ષમ નથી અને તે કહે છે, તમે અત્યારે બેઠા રહી શકો છો, પણ બર્થ નંબર 37 મારો છે. મતલબ તે કહેવા માંગતી હતી કે તે રાત્રે પોતાની બર્થ પર સૂઈ જશે, કોઈ વિનિમય વગર કરશે નહીં. તું વિચલિત થઈને તેની સામે જોતો રહ્યો. બીજું કોઈ હોત તો શરૂ કરી દેત, આ કેવું ભાઈ, આ બર્થ મારી છે. તમે જાઓ અને ટીટી સાથે વાત કરો. તું કંઈ બોલ્યો નહીં અને તે સમયે તું આ જ વિચારતો હશે ને? ચાલો જવા દો. તે મારી બર્થ પર આટલા સમય સુધી બેસી રહેશે એવું નથી. અને પછી તેણે તેના મુદ્દાના પુરાવા તરીકે તેની ટિકિટ તમને રજૂ કરી. ખરેખર તેનો બર્થ નંબર એટલે કે સીટ નંબર 37 હતો, પરંતુ તમારે તેને કહેવું હતું, મેડમ, તમારી ટિકિટ નિઝામુદ્દીન એક્સપ્રેસની નથી, આ રાજધાનીની છે અને તે ટ્રેન પ્લેટફોર્મ નંબર 4 થી 10 ની વચ્ચે 1 મિનિટમાં નીકળી જશે. ઓહ, એવું છે, હું નિઝામુદ્દીનથી આવી હતી. ઓહ, મને એ જ યાદ રહી ગયું. તેણીએ તેનું માથું મોહક રીતે પકડ્યું અને ઝડપથી કહ્યું, મને સત્ય કહેવા બદલ આભાર. બરાબર, હું તમને ફરી મળીશ. ક્યાં અને કેવી રીતે એ મને ખબર નથી. અને તેણીએ ઝડપથી સામાન ઉપાડ્યો અને ડબ્બાની બહાર નીકળી ગઈ. અને એક આગળ વયના સહયાત્રીએ ટિપ્પણી કરી, આ આજની ભણેલી છોકરીઓ છે. તેમની પાસે મેકઅપ કરવાનો સમય છે, ટિકિટ ચેક કરવા માટે સમય નથી. પછી તને એટલો ગુસ્સો આવ્યો કે એનું મોઢું તે તોડી નાખ્યું. કેમ? હા, એવું જ થયું. સમજો કે તે હમણાં જ આવી હતી અને મારું હૃદય લઈ ગઈ હતી, અથવા તમે એમ કહી શકો કે તે ડબ્બામાં માત્ર 5 મિનિટ માટે મારું હૃદય લઈ જવા માટે આવી હતી.
હું ઈચ્છું છું કે તમે તેને શોધવામાં મને મદદ કરો અને ત્યાં સુધી મમ્મી પપ્પાને મને અને અન્ય છોકરીને કહેવાથી રોકો. એકવાર તે મિલ ભરાઈ જશે, બધું સેટ થઈ જશે અને પછી જુઓ. તેણીએ મને આ કહ્યું. હું તમને ફરીથી મળીશ. ક્યાં અને કેવી રીતે એ મને ખબર નથી. વિકાસે પોતાનામાં ખોવાઈને કહ્યું. બરખુદાર, ઓ મારા શેઠ ચિલ્લી, તમે કઈ દુનિયામાં છો? મળીએ, આપણે ફરી મળીશું. એ દરેક અન્ય પ્રવાસી પહેલેથી જ કહે છે એકબીજાને. આ માત્ર એક સામાન્ય સૌજન્ય છે. આનો અર્થ એ નથી કે તે આવું કહીને તમારા મોહમાં આવી ગઈ છે. આનો અર્થ એ છે કે તમે હજી પણ કહો છો કે તમે મને તેને શોધવામાં મદદ કરશો નહીં. ઠીક છે બાબા, કરીશ, પણ એક શરતે. કઈ સ્થિતિમાં? શરત એ છે કે તમારે મારા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પૂછો, આપીશ, પરંતુ તારે જવાબ ફક્ત હા અથવા નામાં જ આપવાનો રહેશે. જો એક પણ પ્રશ્નનો જવાબ હા હશે તો જ હું તને મદદ કરીશ, નહીં તો તારે મારી વાત માનવી પડશે. સાચું? બરાબર. યાદ રાખ કે જવાબ ફક્ત હા અથવા નામાં જ હોવો જોઈએ. કોઈ પણ ખુલાસો આપવાનું શરૂ કરવાનું નથી. સાંભળ, પ્રથમ પ્રશ્ન છે, તે તેનું નામ પૂછ્યું? ના. તેણીના માતા પિતાના નામ શોધ્યા? ના. તેના ભાઈ બહેન અથવા મિત્રોનો કોઈ પણ ઉલ્લેખ? ના. શું તું તેનું સરનામું જાણે છે? ના. તેની નોકરી વિશે કોઈ પણ માહિતી તને છે? ના. તે કેટલો અભ્યાસ કર્યો છે એના વિશે કંઈ માહિતી? ના. તેનો ફોન નંબર તે લીધેલો છે? ના. તેણે તને નંબર અથવા સરનામું આપ્યું? ના. ઈમેલ વ્યવહાર કોઈ થયો? ના. છેલ્લો પ્રશ્ન એ છે કે તમે તેનો કોઈ ફોટો લીધો? ખુલ્લે આમ અથવા ગુપ્ત રીતે પણ? ના. મંથને તમામ પ્રશ્નો અને જવાબો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યા અને તેના મિત્રને સંભળાવ્યા. વિકાસનો બધાનો જવાબ ના જ હતો. એકમાં પણ એણે હા ન ભરી હતી. આજે આખી દુનિયામાં નેટ સાથે જોડાયેલી હોવા છતાં મંથને તેને જરાય સમજાવ્યું નહીં. પણ આટલા બધા ના પછી આજે આપણી પાસે કોઈને શોધવાની એક પણ ચાવી નથી. ભલે ગમે તેટલી ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો હોય, પરંતુ માત્ર એક વાક્ય, શબ્દો જે કોઈનું દિલ તોડે છે તે વ્યક્તિને પકડીને પહોંચી શકાતું નથી. વિકાસ સમજી ગયો કે તે શરત હારી ગયો છે. શરત મુજબ હવે તેની પાસે મંથનની વાત સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો ન હતો. તેના મને તેના મિત્રની સમજદારી સ્વીકારી લીધી. દિલ વિશે શું? દિલ તો તે છોકરી લઈ ગઈ. મંથને તેને 1-2 મહિના આપ્યા અને કહ્યું, આ દિવસોમાં કંઈ પણ વિશે વિચારતો નહીં. ટ્રેનમાં મળેલ તે છોકરી વિશે અને તેણીએ શું કહ્યું તેના વિશે પણ નહીં. મમ્મી પપ્પા દ્વારા બતાવવામાં આવતી છોકરીઓ વિશે પણ નહીં. હા, હું તેમને ચોક્કસપણે સમજાવી દઈશ કે તેઓએ તને છોકરીઓના ફોટા ત્યારે જ બતાવવા જ્યારે તું તૈયાર હોય. બરાબર ને? આ કાફેમાં 3 કલાકો સાથે વિતાવ્યા પછી અને કોફીનો 3જો રાઉન્ડ પૂરો કર્યા પછી બંને મિત્રોએ એકબીજા પાસેથી રજા લીધી. બદલે 3 મહિના વીતી ગયા. મંથનને વિકાસના માતા પિતાના વારંવાર ફોન આવવા લાગ્યા. તેઓએ જાણવા બેચેન હતા કે વિકાસ નવી છોકરીઓ જોવા તૈયાર છે કે નહીં. મંથને કુશળ મધ્યસ્થીની જેમ બંને સાથે એવી રીતે વાત કરી કે વિકાસ 3 છોકરીઓની ઉપલબ્ધ ઓફર જોવા જઈને સંમત થયો. પરંતુ તેણે એમ પણ કહ્યું કે માત્ર મંથન અને હું છોકરીને જોવા પહેલાં જઈશું. જો અમને લોકોને ગમશે તો જ મમ્મી પપ્પા તમે લોકો તેના માતા પિતાને મળજો, એવું વિકાસે કહ્યું છે મને. આ વાતથી વિકાસના પિતા ખૂબ જ નાખુશ હતા. કહેવા લાગ્યા, આ ખૂબ જ વધુ છે. પહેલાં પરિવારના વડીલોને મળવું જોઈએ અથવા છોકરા છોકરીએ સીધા જ મળવા જોઈએ. છેવટે અનુભવ પણ કંઈક હોય છે ને, સંસ્કારો પણ જોવાના હોય ને. મારે સાથે જવું પડશે. માએ ખૂબ જ મુશ્કેલીથી તેને સમજાવ્યા. સાંભળો જી, વિકાસ છોકરીઓ જોવા સંમત થયો છે. આ શું ઓછું છે? નહીંતર તે ટ્રેનની છોકરીને યાદ કરીને બેચલર બનીને રહી ગયો હોત. તમને તે ગમ્યું હોત?
તેણે લગ્ન કરવા છે, પહેલાં જુઓ કે તેનાથી શું ફરક પડે છે. આમાં કોઈ અડચણ ઊભી કરશો નહીં. પ્લીઝ. મમ્મી સાચું કહે છે. પપ્પા, કેટલીક કુનેહથી મેં વિકાસને સમજાવ્યો છે. આ માત્ર હું જ જાણું છું. જો તે ફરી ક્યારેય નારાજ થાય, ફક્ત તમારા કામને આગળ વધારવા વિશે વિચારો. મંથને પપ્પાને પણ સમજાવ્યું, જે તે બહુ મુશ્કેલીથી સંમત થયો છે. 2 છોકરીઓને જોયા પછી ત્યાં સંબંધ કરી શક્યા નથી. વિકાસનો ઉત્સાહ ઓલવાઈ ગયો છે. તેણે મંથનને કહ્યું, કામ કરો અને આ ત્રીજી છોકરીને તું જ જોતો આવ. હું પછી જોઈ લઈશ. ના મિત્ર, તારા ખાતર મેં પપ્પાને જતા રોક્યા છે. તારે જવું જ પડશે. જ્યારે બંને યુવતીના ઘરે પહોંચ્યા, ત્યાં છોકરીના પિતા બહાર મળી આવ્યા હતા. આવો આવો. પછી એ સીધો મંથન તરફ વળ્યો અને બોલ્યો, તમે વિકાસજીના મિત્ર છો ને? ચાલો હું તમને સોસાયટી બતાવું. અહીં ખૂબ જ સરસ ગણેશ મંદિર છે. હવે બંનેએ એકબીજાને જોવું જોઈએ અને એકબીજાને સમજવું જોઈએ. મેં મારી પત્નીને પણ તેની બહેનની ઘરે મોકલી દીધી છે. આજકાલ આમ જ કરવાનો સમય છે. વિકાસે વિચાર્યું, તેઓ મારા કરતાં મોટા નીકળ્યા. સારું, બંનેએ છોકરીના પિતાની વાત માની લીધી. તેઓ બીજું શું કરી શકે? હવે માત્ર વિકાસ જ ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો. છોકરી અંદરથી આવવાની છે. તે આવતા જ વિકાસને લાગ્યું કે આખી દુનિયા ગરિયાની જેમ ઝડપથી ફરતી હતી. બધું ફરતું હોય છે. શું મને ચક્કર આવે છે અથવા હું સપનું જોઉં છું? તેણે પોતાની જાતને ચૂટકી કાપી. હે ભગવાન, હું કોને જોઈ રહ્યો છું? તે જ ગુલાબી પોશાકમાં સ્માર્ટ રીતે સજ્જ છે. એ જ રેશમી કાળા અને લાંબા વાળ, એ જ મોટી અને ચમકતી આંખો. ખૂબ જ સુંદર છે અને સુખદ અને સુગંધ. બંને એકબીજા સામે તાકી રહ્યા. કોઈ બોલચાલ નહીં, કોઈ પણ વાતચીત નહીં. બસ આંખોથી પ્રેમની ભાષા બોલતા રહ્યા. એકબીજાની આંખોના જાદુથી મંત્રમુગ્ધ રહ્યા. બંનેએ લાગ્યું કે કોઈ અદૃશ્ય બળ વડે વાઇબ્રેટ થતા વાયરના બંધન જેવું કંઈક છે, જેનું ગુરુત્વાકર્ષણ બંનેને નજીક લાવી રહ્યું છે. શારીરિક રીતે આપણે આજે સામે સામે છીએ, પરંતુ આધ્યાત્મિક રીતે આપણે કદાચ તે દિવસથી એક બંધનમાં બંધાઈ ગયા છીએ, જ્યારે તેઓ નિઝામુદ્દીન એક્સપ્રેસમાં ટકરાયા હતા. બંને એકબીજા માટે બનેલા હોવાનો અહેસાસ સમાન રીતે અનુભવતા હતા. બંને મૂર્તિ જેવા બની ગયા હતા. ઘણા સમય પછી વિકાસે એકદમ મૃદુ સ્વરે કહ્યું, તમે એ જ છો ને જે હું તમને તે દિવસે ફરી મળીશ? ક્યાં અને કેવી રીતે મને ખબર નથી કહીને તે ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. છોકરીનું માથું શરમથી લાલ થઈ ગયું અને તેણીએ કહ્યું, હા, મને યાદ છે. મેં કહ્યું કે હું તમને ફરી મળીશ. મને ક્યાં અને કેવી રીતે ખબર નહોતી, પણ આજે મને મારા પોતાના શબ્દોનું ઊંડાણ સમજાયું છે. ત્યાં સુધીમાં મંથન યુવતીના પિતા સાથે કોલોનીની અને મંદિરની મુલાકાત લઈને પરત ફર્યો હતો. તેણે બંનેની વાત સાંભળી એટલે મેં મનમાં વાત કરી. તેઓ કહે છે કે લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, પણ હવે કહેવું પડે કે લગ્ન ટ્રેનમાં જ નક્કી થાય છે. જય શ્રી કૃષ્ણ.